પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે 15 દિવસથી મેળો ભરાયો હતો। તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીની ધજા ચડાવવામાં આવી। આઈમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમ પૂનમ સુધી ભરાતો હોય છે। લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને આ 15 દિવસ ખડે પગે ઊભા રહી આવનાર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે ડીવાયએસપી પરેશ રેણુકા, રાધનપુર સમી પીઆઈ એપી જાડેજા, સમી પીઆઈ એ જાડેજા, વડગામા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી। जय खोडियार, जय माताजी। हूँ गादीपति श्री किशोरदान गढ़वी वराणा खोडियार मंदिर जणावता खूब आनंद थाय कि आज महासुद पूनम और महासुद एकम थी महासुद पूनम सुधी माताजीनो मिनी कुंभ धराय छे। तो मेळानो आज छेल्लो दिवस है माताजीनो, એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે। પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે। અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું। જય ખોડિયાર, જય માતા। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।